નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 3 છે ધાતુઓ અને અધાતુઓ વિશે અભ્યાસ કરવાનો છે। આપણે પ્રકરણ નંબર 1માં કેટલીક રાસાયણિક પ્રક્રિયા વિશે ભણી ચૂક્યા। પ્રકરણ નંબર 2 એસિડ અને બેઝ વિશે ભણી ચૂક્યા। એમાં આવતું ને કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, અધાતુ સાથેની પ્રક્રિયા થોડો ઘણો ખ્યાલ તો તમને આવી જ ગયો। ઉપરાંત ધોરણ 9માં અને ધોરણ 8માં ને ધાતુ અધાતુ વગેરે વિશે તો કે આપણે ભણી ચૂક્યા છીએ। હવે તો કે ધોરણ 10માં તો કે તેના વિશે થોડો વધુ આપણને ખબર જ હોય। ધાતુના ગુણધર્મ સામાન્ય રીતે તો કે ધાતુ ચળકતી હોય, ચમકતી હોય, રેણકાર ઉત્પન્ન કરે, ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે, ખેંચીને તાર બનાવી શકાય વગેરે જેવા ગુણધર્મોથી આપણે પરિચિત છીએ। આ બધાને શું કહેવાય તો કે તેના ભૌતિક ગુણધર્મ। ધાતુના જોઈએ તો શું, હવે ધાતુઓ ક્યાં ક્યાં હોય એકત્ર કરો તો કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, સીસુ, ઝિંક વગેરે આપણને ખબર હોય। ધાતુઓ કેવા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં। એક કઈ અપવાદરૂપ ધાતુ છે જે રૂમના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે તો કે પારોઈ એક જ છે। એમાંથી તો કે આમાંની ઘણી એવી ધાતુ સોડિયમ ને પોટેશિયમ ને એ બધી છે, એ બધાને તો કે ચપ્પુ વડે આપણે કાપી શકીએ। હવે એમ કીધું ધાતુઓ છે તેમની શુદ્ધ અવસ્થામાં કેવું હોય? ચળકાટ વાળી સપાટી ધરાવે। આને શું કહેવાય તો કે ધાતીય ચમક કહે છે। પછી પ્રવૃત્તિ આપી છે કે લોખંડ, તાંબુ લો, ધારદાર છરી વડે કાપવાનો પ્રયત્ન કરો કે કપાશે। પછી જો તમને કીધું ને કે સોડિયમના ટુકડા છે એને પકડી રાખો તો કે એ સાવચેતીપૂર્વક તમે કાપી શકો, પરંતુ સોડિયમ ધાતુ હંમેશા સાવચેતીપૂર્વક કામ કરવું, ગળણપત્રની ગળણી વડે દબાવીને તેને સૂકવાની, કારણ કે સોડિયમ ધાતુ છે એ તો કે હવામાં તો કે સળગી ઉઠે છે, એટલે તેને તો કે હંમેશા કેરોસીનના ને એના દ્રાવણમાં રાખવામાં આવે છે। એટલે આના આધારે આપણે કયો ખ્યાલ આવે? કાપવાનો પ્રયત્ન કરશું। ધાતુઓ સામાન્ય રીતે સખત હોય ને બધાની સખતતા અલગ અલગ હોય। અમુક સરળતાથી તૂટી જાય, અમુક તૂટે નહીં। કે હવે એમ કે ધાતુના એક ટુકડા પર કોઈ પણ એક ધાતુ મૂકો ને થોડી વડે 4 કે 5 વખત પ્રહાર કરો, શું થશે તો કે અન્ય ધાતુઓ પુનરાવર્તન કરો કે આકારમાં થતો ફેરફાર નોંધો। કેટલી ધાતુઓ છે એને ટીપીને આપણે પાતળા તાર બનાવી શકીએ। આ ગુણધર્મને શું કહેવામાં આવે તો કે એનો ટીપાઉપણાનો ગુણધર્મ। આપણે જાણીએ છીએ કે ટીપી શકાય તેવી ધાતુઓ છે સોનું ને ચાંદી। એવો તમને પ્રશ્ન પૂછો કે રોજિંદા જીવનમાં જે ધાતુઓના તાર જોયા હોય તેવી ધાતુના આપણે જોતા હોય કે એલ્યુમિનિયમના એના તાર હોય ને, આપણે તો કે વીજ પરિપથમાં એમાં તો કે એલ્યુમિનિયમ ધાતુના વગેરેના તાર હોય કે ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને શું કહેવાય તો કે એનું તણાવપણું કહેવાય। કે સોનું સૌથી કેવું છે તો કે સોનું છે તે સૌથી વધુ તનનીય ધાતુ છે, સૌથી વધારે તણાવપણાનો ગુણધર્મ ધરાવે। કે તમને એ જાણીને આશ્ચર્ય થશે જો કે 1 ગ્રામ સોનામાંથી કેટલી તો કે 2 કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય, સૌથી વધુ તણાવપણું ધરાવે છે। કે તે તેમના ટીપાઉપણા અને તણાવપણાને કારણે જ, જેથી ધાતુઓને આપણે જરૂરિયાત પ્રમાણે જુદા જુદા આકારો આપીને આપણે આભૂષણો બનાવી શકીએ। એમ કે તમે કેટલીક ધાતુઓના નામ આપી શકો કે જે રસોઈના વાસણો બનાવવા માટે ઉપયોગી છે? મને ખબર હોય શું તો કે તાંબુ ને પિત્તળ ને આપણે કહેતા ને લોખંડ ને એ બધી તો કે રસોઈના સાધનો બનાવવા માટે આપણે ઉપયોગમાં કહી શકીએ છીએ। હવે તમને એ પ્રવૃત્તિ આપી કે એલ્યુમિનિયમ અથવા તો તાંબુ એટલે શું થાય કે કોપર આપણે કહીએ એનો તાર લો। આ તારને તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો કે કોપરના ક્લેમ્પ પર ગોઠવા। ક્લેમ્પ છે, હવે મીણની મદદથી તારના મુક્ત છેડા પર શું કીધું કે ટાંકણી લગાવો। આ તારનો મુક્ત છેડો ત્યાં ટાંકણી, જ્યાં તાર લગાવ્યો છે તે ક્લેમ્પની નજીકને સ્પિરિટ લેમ્પ રાખો, મીણબત્તી અથવા બર્નર વડે ગરમ કરો। શું અવલોકન થશે તો કે શું ધાતુનો તાર પીગળે છે? કે તમે જોશો કે આ ક્લેમ્પ છે એની સાથે ટીંગાડ્યો ને અહીંયા ટાંકણી છે, આપણે દર્શાવે કે ઉષ્માના ધાતુના તાર છે એ સારા એવા વાહકો છે। એના ગલનબિંદુ કેવા છે તો કે ખૂબ ઊંચા હોય છે, સરળતાથી પીગળી જતા નથી।
એટલે સિલ્વર અને કોપર છે એ તો કે ઉષ્માના ઉત્તમ વાહકો છે અને શીશુ અને પારાની સરખામણીમાં ઉષ્માના કેવા છે મંદ વાહકો. શીશુ અને પારો છે એ સરખામણીમાં ઉષ્માના મંદ વાહકો. કોની સરખામણીમાં? તો કે સિલ્વર અને કોપરની સરખામણી. આપણને ખબર પડે કે શું ધાતુઓ વિદ્યુતનું પણ વહન કરે. ઉષ્માનું તમે ઘરે પ્રયોગ જોયો જ હશે. રસોઈ બનાવતા હોય તમારા મમ્મીને એ તો અથવા તો તમે જોયું હશે કે તમે બનાવતા હોય શાક ને એવું કંઈક બનાવતા હોય ને એની અંદર તો કે તમે ચમચો ને એવું રાખ્યું હશે થોડી વારમાં તો કે ચમચો છે તે ગરમ થઈ જાય છે. તેના આધારે કહી શકીએ ને કે ઉષ્માનું વહન કરે છે. હવે એમ કે શું વિદ્યુતનું પણ વહન કરે? ઓકે, હા, વિદ્યુત પરિપથમાં આપણે તો કે તાંબાના તાર જ હોય છે ને કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથની ગોઠવણી કરો. જેની ચકાસણી કરવાનું છે તે ધાતુને આ બે છેડાની વચ્ચે મૂકવાની છે કે એમાંથી તો કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. જો પ્રવાહ પસાર થશે તો બલ્બ પ્રકાશિત થાય. પ્રવાહ પસાર ન થાય તો કે બલ્બ પ્રકાશિત થશે નહીં. તો એના આધારે કહી શકીએ અહીંયા રબર ને લાકડું ને ધાતુની વસ્તુનો અલગ અલગ મૂકીને પ્રયોગ કરશો. ધાતુની વસ્તુ જે મૂકશો ને અહીંયા બલ્બ પ્રકાશિત થાય એના આધારે કહી શકીએ કે ધાતુ છે તે વિદ્યુતના સુવાહક. તમે ચોક્કસપણે જોયું જ હશે કે ઘરે તાર પહોંચે એ શેની તો કે પોલીવિનાઇલ ક્લોરાઇડ પીવીસી અથવા તો રબર જેવી સામગ્રીનું ઉપર પડ લગાવેલું હોય છે. શું કામ? કે વિદ્યુત તારને શા માટે આ પ્રકારના પદાર્થો લગાવવા? કારણ કે એની અંદર છે તાર હોય શેના હોય છે? ધાતુના હોય છે. એ તો કે જો ખુલ્લા રાખવામાં આવે શોકને એવું લાગવાની ખૂબ જ વિદ્યુતના અને એના સુવાહક હોય. વિદ્યુત પ્રવાહ ખૂબ જ એમાં પસાર થતો એક શોક લાગે કે છેડા ખુલ્લા હોય તો શોક લાગે. આપણે કહેતા ને કે ચપ્પલ પહેરીને કે લાકડાની તમે જોતા હશો કે ઇલેક્ટ્રિશિયન હશે એના છે બધા સાધનો હોય છે એ શેના કે પ્લાસ્ટિકના હથાવડાને એવા હોય છે કે જ્યારે ધાતુઓને સપાટી પર અફાડવામાં આવે ત્યારે શું થાય? શું તેઓ ધ્વનિ ઉત્પન્ન કરે? તો કે હા, જે ધાતુઓ સખત સપાટી ધરાવીને ધ્વનિ ઉત્પન્ન કરે એને શું કહેવાય? તો કે રણકારયુક્ત કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. તો આ બધા ધાતુનો ગુણધર્મો હતો કે ચમક ધરાવે છે, તણાવપણું ધરાવે, ટીપાવપણું, વિદ્યુત અને ઉષ્માના સુવાહકો હોય છે અને રણકાર ઉત્પન્ન કરે છે. હવે છે કે અધાતુના ગુણધર્મ કે અગાઉના ધોરણમાં મેં તમને કીધું આપણે જોઈ ગયા કે અધાતુ કોણ કોણ હોય તો કે કાર્બન, સલ્ફર, આયોડીન, ઓક્સિજન, હાઇડ્રોજન વગેરે અધાતુના ઉદાહરણ છે. ઉપરાંત પહેલા બીજા ચેપ્ટરમાં રાસાયણિક પ્રક્રિયા જોઈને કે જે આયનો જે પરમાણુઓ છે એ તો કે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે એ બધા કે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે એ બધા કેવા કહેવાય? તો કે અધાતુ કહેવાય ને. એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી બધા ધાતુ. ઉપરાંત કે બ્રોમિન જે કેવું છે તો કે પ્રવાહી. અધાતુ એ ઘન સ્વરૂપમાં હોય, બ્રોમિન એક પ્રવાહી સ્વરૂપે છે. ઉપરાંત તો કે કાર્બન, સલ્ફર અને આયોડીનના તમને નમૂના એકત્ર કરવાની કીધા ને પ્રવૃત્તિ કરવાની કીધી છે. હવે એમ કીધું કે પારા સિવાયની તમામ ધાતુઓ છે એ ઓરડાના તાપમાને કયા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપે. અને ધાતુઓ છે એ આપણને ખબર છે એના ગલન બિંદુ કેવા હોય છે? તો કે ખૂબ ઊંચા. પરંતુ ગેલિયમ અને સીઝિયમ છે એ ઘણા નીચા ગલન બિંદુ ધરાવે છે. તો આ બે ધાતુઓને તમારી હથેળી પર રાખતા તે પીગળી જશે. ઓરડાના તાપમાને એટલે તમારું સામાન્ય તાપમાન હોય તે તાપમાને તો કે પારો છે એ પ્રવાહી હોય, પણ ગેલિયમ ને સીઝિયમના ગલન બિંદુ ઘણા નીચા, સાવ નીચા હોય. તમારા હથેળી ઉપર રાખો ને તોય પીગળી જાય. તમારા શરીરનું એને તાપમાન મળશે ને તો પણ. આયોડીન કેવું છે? અધાતુ છે, પરંતુ તે ચમકદાર છે. કે આયોડીન અધાતુ હોવા છતાં તે ચમકદાર છે. તો આપણે આગળ જોઈએ ને કે ધાતુના ગુણધર્મ એટલે આ અમુક અપવાદરૂપ બધું છે કે ધાતુ કેવી હોય? ચમકદાર ન હોય, ઝાંખ્યો પણ તો કે અધાતુ છે આયોડીન છતાં ચમકદાર છે. કાર્બન છે એ અધાતુ છે જે વિવિધ સ્વરૂપમાં આપણને ખબર છે અસ્તિત્વ ધરાવે છે કે કાર્બનના વિવિધ સ્વરૂપો હીરોન, ગ્રેફાઇટ ને એ બધા અપર રૂપો છે ને કે આ વિવિધ સ્વરૂપો કાર્બનના છે તેને શું કહેવાય? તો કે તેના અપર રૂપ. કાર્બનનું અપર રૂપ સૌથી સખત કયું છે? તો કે હીરો કુદરતી પદાર્થ તરીકે જાણીતો છે અને એનું ગલન બિંદુ તો કે ખૂબ જ ઊંચું ગલન બિંદુનું ઉત્કલન બિંદુ છે. અન્ય સ્વરૂપ આપણે શું કહીએ? ગ્રેફાઇટ જે વિદ્યુતનો સુવાહક. ગ્રેફાઇટ આપણે પેન્સિલને યુઝ કરીએ એ હોય શું હોય? ગ્રેફાઇટ.
ઉપર તેમ કીધું કે આલ્કલી ધાતુઓ કઈ કઈ આલ્કલી એટલે કે આપણને ખબર આલ્કલી એટલે બેઝ થાય કે આલ્કલી ધાતુઓ કઈ લિથિયમ સોડિયમ પોટેશિયમ એટલી બધી નરમ હોય કે તેને આપણે છરી વડે પણ કાપી શકીએ કે તેઓ ઓછી ઘનતા અને નીચા ગલનબિંદુ ધરાવે છે. તો આપણે તત્વોને તેમના રાસાયણિક ગુણધર્મના આધારે ધાતુઓને અધાતુમાં વધુ ચોક્કસ પ્રમાણે વર્ગીકૃત કરી શકીએ. આ બધા શું હતા? એના ભૌતિક ગુણધર્મો બંધારણ ધરાવે. તો કે એના રાસાયણિક ગુણધર્મો એટલે કે રાસાયણિક પ્રક્રિયાને આધારે તો કે અલગ અલગ વિભાગમાં વેચી શકીએ કે આ બધી ધાતુના તમને તો કે નમૂના એકત્ર કરવાના. હવે એમ કીધું કે ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય? તો કે આપણને ખબર જ છે કે મેગ્નેશિયમ હવામાં તો કે સફેદ જ્યોત સાથે પ્રજ્વલિત થાય અને શું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડના બને છે. ખબર છે ધાતુ છે એ હવામાં સળગે એટલે હવામાં ઓક્સિજન હોય, ઓક્સિજન મેળવીને શેમાં ફેરવાય? ધાતુ ઓક્સાઇડ. કે કોપરને તમે હવામાં ગરમ કરવામાં આવે ત્યારે ઓક્સિજન સાથે સંયોજાઈને કોપર ઓક્સાઇડ જો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતા પહેલા ચેપ્ટરમાં શીખી ગયા. કોપર પ્લસ ઓક્સિજન શું બન્યું? કોપર ઓક્સાઇડ. તેવી રીતે એલ્યુમિનિયમને ઓક્સિજન સાથે ગરમ કરશો તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાની છે કે અહીંયા એલ્યુમિનિયમના કેટલા લીધા છે? 2, કારણ કે એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? +3 છે અને ઓક્સિજનની કેટલી છે? તો કે -2. એટલે તટસ્થ કરવા માટે આના એક એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં ઓક્સિજનના કેટલા જોશે અને એલ્યુમિનિયમના કેટલા જોશે? ઓક્સિજનના 3 ને એલ્યુમિનિયમ 2. એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ આવી રીતે બને Al2O3 એનું અણુસૂત્ર કે 2 એલ્યુમિનિયમ લો એટલે 3 ને 3 +6 સંયોજકતા થઈ જાય ને ઓક્સિજનના તો 2 તેરી 6 માઇનસ સંયોજકતા થઈ ગઈ ત્યારે આનો વિદ્યુતભાર 0 થાય. પણ તો કે અહીંયા તમે 2 લેશો અને અહીંયા 3 લેશો તો ઓક્સિજનના અહીંયા પરમાણુ કીધા છે પણ અહીંયા અણુ લેવાના છે ને એટલે 3 ઓક્સિજનના અણુ લ્યો તો 3 ના ડબલ ઓક્સિજન 6 થઈ જાય. એલ્યુમિનિયમના કેટલા અણુ લેવા પડે? તો કે તમારા પરમાણુ 4. પ્રકરણ 2 માંથી યાદ કરો કે કોપર ઓક્સાઇડ કેવી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી કે ધાતુ ઓક્સાઇડ સ્વભાવે આપણને ખબર છે કેવા હોય? બેઝિક હોય. પરંતુ અમુક ધાતુ ઓક્સાઇડ જેવા કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ વગેરે એસિડિક તેમજ બેઝિક એમ બંને વર્તણૂક ધરાવે કે આવા હોય એને શું કહેવાય? તો કે ઉભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખાય. કે આપણે બીજા એસિડ બેઝમાં જોયું ને કે ધાતુઓ છે એ સામાન્ય રીતે સ્વભાવે એસિડિક હોય છે પણ એમ કીધું કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ને ઝિંક ઓક્સાઇડ છે એ તો કે બેઝિક ગુણધર્મ ધરાવે, બેઝિક પણ ગુણધર્મ ધરાવે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્લસ ઝિંક હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા કરશો તો શું બન્યું? તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો. આ પણ શું બન્યો? તો કે સોડિયમ એલ્યુમિનેટનો ક્ષાર જ બન્યો. કે મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં હંમેશા અદ્રાવ્ય હોય પરંતુ આમાંના કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈને આલ્કલી બનાવે એટલે કે બેઝ જેમ કે સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને નીચે મુજબ આલ્કલી બનાવે. કે મોટા ભાગના તો અદ્રાવ્ય હોય પણ સોડિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને બેઝ આલ્કલી એટલે શું થાય? તો કે બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે પ્રબળ બેઝ સોડિયમ ને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા પોટેશિયમ ઓક્સાઇડ ને હાઇડ્રો પાણી પોટેશિયમ હાઇડ્રો પ્રબળ બેઝ શું કામ ખબર છે ને? કારણ કે સરળતાથી એના આયનીકરણ થઈ જાય ઝડપથી સોડિયમ પ્લસ અને હાઇડ્રોક્સાઇડમાં એના આયન ઉત્પન્ન થાય છે. કે ભિન્ન ભિન્ન આપણને ખબર છે કે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. અમુક ધાતુ એટલી તીવ્ર કરે કે જેને ખુલ્લામાં રાખવામાં આવે તો સોડિયમની બધી આગ પકડી લે એટલે એને આપણે કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે. અને અમુક ધાતુઓ કે હવાની હાજરીમાં એલ્યુમિનિયમ ઝિંક શીશુ ઓક્સાઇડના પાતળા સ્તર બને ઢંકાઈ જાય એટલે ઓક્સાઇડનું સ્તર ધાતુનું વસી ઓક્સિડેશન થતું છે એ અટકાવે. પરંતુ ગરમ ધાતુ પર કાળા રંગનું ઓક્સાઇડનું સ્તર લાગી જાય અને સોનું ચાંદી છે ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી એટલે તો કે એને તો કે કાટ લાગવાની પ્રક્રિયા પણ થઈ શકે છે ધાતુઓ પર. એટલે એ પણ તો કે એને આપણે કલર કરવાનું કેમ ધાતુને રંગીએ શું કામ? કારણ કે એને કાટ ન લાગી જાય એટલા માટે. ત્યારબાદ આપણે આગળના લેક્ચરમાં જોશું ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે
શું થાય. તો આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.